ગીર સોમનાથના વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વેરાવળ તેમજ ભાલકા, કાજલી, મીઠાપુર, બાદલપરા જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, તો હવે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે છવાયો। ગીર સોમનાથના વેરાવળમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। સાથે વેરાવળમાં આ વરસાદી માહોલ જામવાને કારણે સારો વરસાદ થવાને કારણે લોકોને પણ હવે ગરમીમાંથી આંશિક રાહત છે તે મળી રહી છે। હવે અનેક વિસ્તારોમાં વરસાદ છે તે નોંધાયો છે। કાજલી, મીઠાપુર, બાદલપરા, વેરાવળ તેમજ ભાલકામાં વરસાદ છે તે નોંધાયો છે। વરસાદ થતા લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગે તમામ જગ્યાએ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરી છે। વેરાવળમાં પણ સાથે વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? કેટલો વરસાદ થયો વેરાવળમાં? ચોક્કસ એ 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે વેરાવળ શહેર અને તેનાથી આસપાસના જે ગામડાઓ છે, સોમનાથ છે, વેરાવળ છે સહિતના વિસ્તારની અંદર આજે એકાદ ઇંચ જેટલો વરસાદ છે તે ઝાપટા સ્વરૂપે પડ્યો છે। અને ખાસ કરીને જે ખેડૂતો છે તે લાંબા સમયથી આ વિસ્તારમાં મેઘરાજાની રાહ જોઈને બેઠા છે, પરંતુ મેઘરાજા જે પ્રમાણે વરસવા જોઈએ તે પ્રમાણે વરસી નથી રહ્યા ગીર સોમનાથ જિલ્લાની અંદર। પરંતુ આજે જે વેરાવળની અંદર જે એકાદ ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડી પ્રસરી છે। બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર।